सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે કે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાથી કંઈ સમાચાર હતા નહીં, એટલે યુધિષ્ઠિરે અર્જુનને મોકલ્યો કે અર્જુન તું જા દ્વારિકા અને તપાસ કરી આવ કે ભગવાન શું કરી રહ્યા છે. ઘણો સમય થઈ ગયો, 7 મહિનાઓ વીતી ગયા, છતાં પણ અર્જુન પાછો ના આવ્યો. એટલે યુધિષ્ઠિરને ચિંતા થાય છે અને એ ભીમને વાત કરે છે અને જુએ છે ત્યારે જ્યારે ભીમને વાત કરે છે ત્યારે જુએ છે કે એને ચારે બાજુ અપશકનો દેખાય છે. ગઈકાલે આપણે બધી ચર્ચા કરતા હતા કે એને ચારે બાજુ ભયંકર અપશકનો થતા જોયા. હવે જોયું કે ઋતુઓ જે છે એ ઉલટી ચાલવા માંડી છે. અચ્છા, પછી લોકો જે છે એના મન જે બદલવા માંડ્યા. લોકો જે ધર્મમય જીવન જીવતા હતા એને બદલે હવે જે છે પોતાની આજીવિકા જે છે એ પાપને આશ્રય લેવા માંડ્યા. અચ્છા, પછી આપણે જોયું કે લોકોનો વ્યવહાર જે છે એ બધો કપટવાળો થવા માંડ્યો. મિત્રો જે છે અરસપરસ એકબીજાની મિત્રતાની અંદર વિશ્વાસ હોય એને બદલે વિશ્વાસને બદલે એ લોકો શઠ થવા માંડ્યા છે. મિત્રોની પરસ્પર મૈત્રીને બદલે ષષ્ટાયુક્ત મૈત્રી થઈ ગઈ છે. એની માતા પિતા જે છે એ અંદરો અંદર ઝઘડે છે, પતિ પત્નીઓ અંદરો અંદર ઝઘડે છે, ભાઈઓ અંદરો અંદર ઝઘડે છે. પછી આપણે એ પણ જોયું કે એ લોકોની પ્રવૃત્તિ જે છે એ પણ અત્યંત વિરુદ્ધ થઈ ગઈ છે. ત્યારે એને યાદ આવે છે કે નારદજી એને યુધિષ્ઠિરને વાત કરી હતી કે ભગવાન જે છે એ તો જે સમય આવે ત્યારે એક શરીર ધારણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે કે જેણે શરીર ધારણ કરેલું છે. એને ઘણા બધા કાર્યો કરવાના હતા, એ બધા એને કરી લીધા છે. હવે થોડુંક શેષ કાર્ય બાકી રહી ગયું છે. તો શું ભગવાનનું એ શેષ કાર્ય પણ પૂરું થઈ ગયું છે? અને ભગવાન જે છે એ પોતાનું અંગ જે છે એ ઈશ્વર તો સર્વત્ર છે. પરમાત્મા જે છે જે જગતનું સર્જન કરે છે એ તો કોઈ એક વ્યક્તિ નથી, પણ એક અવતાર ધારણ કરીને એક શરીર ધારણ કરે છે. તો એ શરીર ભગવાને છોડી દેવાનું હવે
ઈચ્છે છે કે હવે હું શરીર છોડી દઉં, મારું કાર્ય પૂરું થઈ ગયું છે એટલે હવે હું શરીર છોડી દઉં? એ પરમાત્મા શું શરીર છોડી દેવા તૈયાર છે? કે જે પરમાત્માને કારણે, જે ભગવાન શ્રી કૃષ્ણને કારણે આપણને બધું મળ્યું હતું, આપણું રાજ્ય મળ્યું, આપણી પત્નીઓ મળી, આપણા પ્રાણ પાછા આવ્યા, આપણે કુળવાન કહેવાના, અને એને આપણને જે સંતતિ પ્રાપ્ત થઈ છે એ, અને સાથે સાથે શત્રુઓ ઉપર જે વિજય પ્રાપ્ત થયો છે એ બધા એ ભગવાનના કૃપાથી જ આપણને પ્રાપ્ત થયું છે. ઇવન આપણો વિજય જે છે, શત્રુઓ ઉપર જે વિજય પ્રાપ્ત કર્યો એ પણ ભગવાનની કૃપાથી છે. એટલું જ નહીં, એમણે ઘણા બધા આપણને યજ્ઞો કરાવ્યા, અને યજ્ઞને કારણે આપણે સ્વર્ગાદી લોકની જે પ્રાપ્તિ થવાની છે એ પણ એમણે જ કરાવેલા છે, અને એમને કારણે જ આપણને સ્વર્ગાદી લોકની પણ પ્રાપ્તિ થશે. જ્યારે હે ભીમસેન, તું તો ખરેખર બળવાન છો, આ જો આ ચારે બાજુ જે છે એ ભયંકર અનિષ્ટો થાય છે, એ તું જો. પછી એને પોતાના શરીરની વાત કરી કે શરીરની અંદર મારી જે છે એ મારી ડાબી આંખ, મારી ડાબી જાંઘ અને મારી ડાબી ભુજા જે છે એ ફરકે છે. હૃદયમાં પણ મને કંપન થાય છે, અને કંઈક આ સૂચવે છે કે કંઈક અપ્રિય ઘટના બનવી જોઈએ. હવે એવું લાગે છે કે કંઈક અપ્રિય ઘટના બનવી જોઈએ, અથવા તો કંઈક એવા સમાચાર આવશે કે જે આપણા માટે સારા ના હોય. હજુ આગળ શું કહ્યું કે આ શિયાળવી જે છે એ સૂર્ય તરફ મોઢું કરી અને જાણે મોઢામાંથી આગ ઓગતી હોય એમ એ રડે છે, અને મારો પોતાનો જ કૂતરો, આપણો જ જે કૂતરો જે છે એ મારી સામે નિર્ભયપણે રડે છે. અને બીજી બાજુ બીજી નિશાની એને આપી કે જે સારા પશુઓ જે છે એ મારી ડાબી બાજુથી જાય છે, અને જે બીજા પશુઓ જે છે એ મારી જમણી બાજુથી જાય છે. એટલે ગાયો વગેરે જે છે, જે શુભ પશુઓ કહેવાય, એ મારી ડાબી બાજુથી જાય છે. ખરેખર જમણી બાજુથી જવા જોઈએ, તો એ શુભ સંકેત છે. અને જે અશુભ જે છે, ગધેડા વગેરે જે છે, અમંગળ જે પશુઓ જે છે એ મારી જમણી બાજુથી જાય છે. ખરેખર ડાબી બાજુથી જવા જોઈએ, એને ભલે જમણી બાજુથી જાય છે. અને આ મારા ઘોડાઓ જે છે એ હું રડતા જોઈ રહેલો છું. આ રીતે મને ઘણા બધા અપશુકનો થાય છે. આ જે છે હોલો જે છે, કપોત એટલે આમ તો કબૂતર, કપોત એટલે કબૂતરે થાય ને હોલો પણ થાય. એ જાણે કે મૃત્યુદૂત હોય એવું લાગે છે. અને આ ઘુવડ અને ચીબરી એ એવો અવાજ કરે છે કે જાણે કે આ બધું એ લોકો આમ જાણે બધું આખું વેરાન કરીને શાંત કરી દેવા માંગતા હોય એવું લાગે છે. દિશાઓ જે છે, આપણે 14 જોયા હતા, 15મો શ્લોક જરાક જોવાનો છે. આપણે 15મા શ્લોકથી આગળ જોઈએ. ધૂમ્રા દિશઃ પરિદયઃ કંપતે ભુસ્સહાદ્રિભિઃ નિર્ઘાતશ્ચ મહાનાસીત સાકં ચ સ્તનયાનુભિઃ. આ દિશાઓ જે દિશઃ ધૂમ્રાહ પરિદયઃ, દિશાઓ જે છે એ એકદમ ધૂળવાળી થઈ ગઈ છે, ચારે બાજુ ધૂળો ઉડે છે. એટલું જ નહીં, સૂર્ય અને ચંદ્ર જે છે એની આજુબાજુમાં પરિધઃ, એની આજુબાજુમાં કુંડાળા રચાય છે. એ પણ અશુભની નિશાની છે. કંપતે ભૂહુ સહાદ્રિભિઃ, આ પર્વતોની સાથે આ ભૂમિ જે છે એ કંપે છે, અર્થાત ધરતીકંપો થાય છે. અને નિર્ઘાતશ્ચ મહાનાસીત સાકમ ચ સ્તનયત્નુભિઃ, અને આ વીજળી જે છે એ આકાશમાં એકદમ ગર્જના કરે છે અને પડે છે. પાછું ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા ને, વીજળી પડવી, તો વીજળી થાય એ જુદી વસ્તુ છે, પણ વીજળીનો ગડગડાટ જે છે એ માણસને તો ગભરાવે, પણ એ વીજળી પડે એટલે ત્યાં બધું ખલાસ થઈ જાય એટલા એરિયામાં જ. તો આવી વીજળીઓ જે છે એ આકાશમાંથી પડે છે. હજુ કે છે વાયુર્વાતી ખરસ્પર્શઃ રજસા વિસૃજન સ્તમઃ અશ્રુક વર્ષંતિ જલદા બિભત્સમિવ સર્વતઃ.
વાયુ વાતી ખરસ્પર્શ. આ જે વાયુ જે વાય છે ને એ કેવો છે, એનો સ્પર્શ જે એકદમ કઠોર લાગે છે, અર્થાત એ શરીરને બાળી નાખે એવો વાયુ છે અને અત્યંત વાવાઝોડું આવે છે. રજસા વિસૃજન તમઃ. રજ એટલે ધૂળ. આ ધૂળ વડે જે છે ચારે બાજુ અંધારું થવા માંડ્યું છે. અશ્રુક વર્ષંતી જલદા. વર્ષંતી અશ્રુક એટલે વાદળો જે છે એ ખરેખર પાણીનો વરસાદ, જળ વરસાવવું જોઈએ, એને બદલે એવું લાગે છે કે જાણે એમાંથી લોહી વરસતું હોય એવું લાગે છે. સૂર્યમ હતપ્રભમ પશ્ય ગ્રહમર્દમ મિથો દિવી સસંકુલૈર્ભૂત ગણૈઃ જ્વલિતે ઇવ રોદસી. આકાશમાં સૂર્યમ હતપ્રભમ પશ્ય. આકાશનું જે સૂર્ય જે છે એ જાણે કે નિસ્તેજ થઈ ગયો હોય એવું લાગે છે, કેમ કે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડી છે અને એને કારણે સૂર્યનું તેજ છે એ પણ ઓછું થઈ ગયું છે. એટલે જાણે કે આકાશમાં સૂર્ય જે છે એ નિસ્તેજ થઈ ગયો છે. અને એને જોયું કે રાત્રે જે છે, રાત્રે શું થાય છે, પશ્યમ ગ્રહમર્દમ મિથો દિવી. દિવી એટલે આકાશમાં. આકાશમાંથી ઘણા બધા તારાઓ ખરે છે અને જાણે એકબીજા સાથે ભટકાતા હોય. ગ્રહો જે છે જાણે એકબીજા સાથે એ યુદ્ધ કરતા હોય એવું લાગે છે. સસંકુલૈર ભૂત ગણૈઃ જ્વલિતે ઇવ રોદસી. આ રુદ્રના જે બધા અનુચરો જે છે, ગણો જે છે એ જાણે સળગી ઉઠતા હોય એવા, એના વડે જ્યાં સળગી ઉઠતા હોય એવું આકાશ પણ જાણે સળગી ઉઠતું હોય, આ પૃથ્વી પણ જાણે સળગી ઉઠી હોય એવું તું જો. હજુ આગળ કહે છે નદ્યો નદાશ્ચ ક્ષુભિતાઃ સરાંસી ચ મનાંસી ચ નજ્વલત્યગ્નિરાજ્યેન કાલોયમ કિમ વિધાસ્યતિ. નદ્યઃ નદાશ્ચ ક્ષુભિતાઃ. નદીઓ અને ઝરણાઓ જે છે ક્ષુભિતાઃ એ ક્ષુબ્ધ થઈ ગયા છે, ખળબળી ઉઠ્યા છે. સરાંસી ચ મનાંસી ચ. સરોવરો અને મનાંસી ચ માણસોના મન જે છે એ પણ કેવા થઈ ગયા છે, ક્ષુબ્ધ થઈ ગયા છે. શું ક્યારેક આવો અનુભવ માણસોને ઘણી વાર થતો હોય, કંઈ વાતાવરણ એવું થઈ જાય કે માણસને ગમે જ નહીં, એ કંઈ ગમતું નથી, વાતાવરણ ક્ષુભિત થઈ ગયું એવું લાગતું હોય. એ કહે છે કે વાતાવરણ જે છે આવું ક્ષુબ્ધ થઈ ગયું છે. ન જ્વલતી અગ્નિરાજ્યેન આજ્યેન. ન જ્વલતી અગ્નિ આજ્યેન. આજ્ય એટલે ઘી. ઘીથી જે દીવો સળગવો જોઈએ એ ઘીથી દીવો પણ સળગતો નથી. એટલે કે છે ન જ્વલતી અગ્નિ આજ્યેન કાલોયમ કિમ વિધાસ્યતિ. આ ખબર નથી પડતી આ કોણ જાણે ભયંકર શું કાળ આવી ગયો છે, આ શું થવાનું છે કે ખબર નથી પડતી. તમે જો ભગવાનનો જન્મ થવાનો હોય ને ત્યારે આખી પ્રકૃતિ જે છે ને એ અનુરૂપ થઈ જાય. રામચંદ્રજીનો જન્મ કે થવાનો ત્યારે તમે જો તો પ્રકૃતિ ચાલે બાજુથી 16 કળાએ ખીલી ઉઠે. રામાયણની અંદર વર્ણન આવે છે, ભાગવતમાં વર્ણન નથી એટલું બધું. ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે તો ઘોર અંધારી રાત હતી અને ભયંકર વાદળા અને વરસાદ ને બધું હતું, ત્યારે ભગવાનનો જન્મ થયો હતો. રામચંદ્રજીનો જન્મ થયો, રામાયણની અંદર આવે છે કે ચારે બાજુથી પ્રકૃતિ ખીલી ઉઠે છે ભગવાનનો જન્મ થાય ત્યારે. કારણ કે પ્રકૃતિ પણ જાણે કે એ ખુશ થઈ જાય છે કે હવે ભગવાન આવ્યા છે. અને અહીંયા હવે પ્રકૃતિ જાણે કે દુઃખી થઈ રહી છે કે હવે ભગવાન જે છે વિદાય લઈ લે છે. આ પૃથ્વી ઉપર જે ભગવાન આવ્યા હતા, જેને ભગવાને આ પૃથ્વી ઉપર જે કાર્યો કર્યા, એ પ્રકૃતિ પણ માયા પ્રકૃતિ જે છે એ પણ ઈશ્વરની જ છે. એ પણ જાણે કે ખુશ હતી કે ભગવાન આવ્યા છે એટલે. અને હવે ભગવાનનો જવાનો સમય આવ્યો છે એટલે એ પ્રકૃતિ પણ જાણે દુઃખી છે. આ બધા પ્રકૃતિની બધી નિશાનીઓ છે. હજુ આગળ કહે છે કે એની કેવી અસર થાય છે. ન પિબંતિ સ્તનમ વત્સા ન દુહ્યંતિ ચ માતરઃ
રુદંત્યશ્રુમુખા ગાવઃ ન ઋષ્યન્ત્રિશુભા વ્રજે ન પિબંતિ સ્તનમ વત્સા. વાછરડાઓ જે છે એની માનું દૂધ નથી પીતા. ન દુહ્યંતી ચ માતરઃ, અને એ ગાય માતા જે છે એ દૂધ આપતી નથી, એનું દૂધ બંધ થઈ ગયું. પછી કે છે રુદંત્યશ્રુમુખા ગાવઃ, અને ગાયની આંખમાંથી આંસુઓ પડે છે. ગાય દુઃખી થાય ત્યારે એવું કહેવાય છે કે એની આંખમાંથી આંસુ પડે. જેમ આપણે ક્યારેક એવું થાય કે કઈ વાતાવરણ એવું હોય ને તો આપણી આંખમાંથી આંસુ પડે, બરોબર, પણ દુઃખી થાય ત્યારે આપણી આંખમાંથી આંસુ પડે. એમ ગાય જે છે એ ગાય પણ જો દુઃખી થતી હોય ને, એની તબિયત સારી ન હોય તો એની આંખમાં આંસુ આવી જાય. કારણ કે એ વર્ણન ના કરી શકે, એને શું તકલીફ છે એ વર્ણન ના કરી શકે. એને દવાની જરૂરિયાત છે, પણ કયો રોગ છે ને કઈ દવાની એને જરૂરિયાત છે, એને પેટમાં શું થાય છે એ કંઈ ખબર ના પડે. એટલે ગાય રડતી હોય છે ઘણી વાર. એટલે આ ગાય જે છે, આવું વાતાવરણ એવું થઈ ગયું છે અત્યારે કે ગાય દૂધ આપતી નથી, વાછડાઓ દૂધ પીતા નથી, અને ગાયો જે છે એની આંખમાંથી આંસુઓ પડી રહ્યા છે. અને બળદો જે છે, બળદો પણ જે છે ઉદાસ થઈ ગયા છે. ન ઋષ્યંતી ઋષભા, બળદ જે છે એ પણ ઉદાસ થઈ ગયા છે. અચ્છા, હજુ આગળ કહે છે દૈવતાનિ રુદંતીવ સ્વિદ્યંતી હ્યુચ્ચલંતી ચ ઇમે જનપદા ગ્રામાઃ પુરોદ્યાનાકરાશ્રમાઃ ભ્રષ્ટશ્રિયો નિરાનંદાઃ કિમઘમ દર્શયંતિનઃ. મંદિરની અંદર દેવોની જે પ્રતિમાઓ જે છે, દેવતાની રુદંતી ઇવ, આ દેવતાની પ્રતિમાઓ જાણે રડતી હોય એવું લાગે છે. સ્વિદ્યંતી યુચ્ચલંતી ચ, અને સ્વિદ્યંતી એટલે પરસેવો થવો, અને મૂર્તિમાંથી જાણે કે પરસેવો નીકળતો હોય, પરસેવો મૂર્તિને પરસેવો થતો હોય એવું લાગે છે. ઉચ્ચલંતી ચ, અને એ પોતાની જગ્યાએથી હલતી હોય, ખસી જતી હોય એવું લાગે છે. ઇમે જનપદાઃ ગ્રામાઃ પુરોદ્યાનાકરાશ્રમાઃ. ઇમે, આ બધા જનપદાઃ ગ્રામાઃ પુરા, આ બધા ગામડાઓ, બધા નગરો, બધા બગીચાઓ, ખાણો, આશ્રમો, આ બધા કેવા થયા છે? ભ્રષ્ટશ્રીયઃ નિરાનંદાઃ. ભ્રષ્ટશ્રીયઃ એટલે જાણે કે બધા નિસ્તેજ થઈ ગયા છે, એની શક્તિ છે જાણે હરાઈ ગઈ હોય એવું લાગે છે. ગામડાઓની અંદર આ બધું જે છે નિરાનંદાઃ, એ લોકોમાં ક્યાંય કોઈને કઈ આનંદ થતો હોય એવું લાગતું નથી, બધા દુઃખી હોય એવું લાગે છે. નિરાનંદાઃ કિમઘમ દર્શયંતિનઃ, એ આપણને કયા દુઃખની નિશાની આપે છે. દર્શયંતી એટલે સૂચન કરે છે, એ કંઈક આપણને સૂચન કરે છે, કંઈક એવું બનવાનું છે, કંઈક એવા સમાચાર આવવાના છે કે જે આપણા માટે સારા નહીં હોય. ચારે બાજુ એ મોટું, પાછું સામાન્ય નહીં, સામાન્ય વસ્તુ હોય ને તો એની આટલી બધી નિશાની ના હોય, પણ કંઈક એવું મોટું બનવાનું હોય. તમે જોજો, ભૂકંપ થવાનો હોય ને ત્યારે પક્ષીઓ જે છે એ ચારે બાજુથી ઉડાઉટ કરતા હોય, કૂતરાઓ જે છે રડવા માંડે. આપણે જ્યારે મોટો ભૂકંપ થયો હતો ભુજમાં, કચ્છમાં જ્યારે ભૂકંપ થયો હતો ત્યારે એની નિશાનીઓ એ બહાર આવી ગઈ હતી કે કૂતરાઓ જે છે, પક્ષીઓ જે છે, પક્ષીઓ ચાર બાજુ ઉડાઉટ કરીને રાણારાણી કરતા હતા, કૂતરાઓ જે ભસવા માંડ્યા હતા, અને ગાયો જે છે એ ભાગાભાગી કરવા, દોડાદોડી કરવા માંડી હતી. એ નિશાની એ લોકોને ખબર પડી જાય. ભગવાને આપણને એવી દ્રષ્ટિ નથી આપી, આપણી આંખ કે આપણા કાન કે એવા છે નહીં કે આપણે જે છે એ પ્રકારનો અનુભવ કરી શકીએ. પણ આપણે પછી કંઈક બીજી રીતે જોઈ શકીએ, જ્યાં રીતે અહીંયા યુધિષ્ઠિર જોવે છે ને, અપશુકનો જોવે છે, આપણે કંઈક બીજી રીતે પણ આપણે નિશાની છે. તો આપણે ગાયોને જોઈને આપણે ખબર પડે કે ગાયો આવું કરે છે, નક્કી કંઈક થવાનું હોવું જોઈએ, એ આપણા માટેની નિશાની છે. એમ યુધિષ્ઠિર જે છે એ જોવે છે કે આ બધા જ અપશકનો થાય છે, કે એ બતાવે છે કે કંઈક નજીકના ભવિષ્યની અંદર કંઈક દુઃખના એંધાણ છે. હવે કહે છે કે નક્કી ભગવાને દેહ છોડી દીધો હોવો જોઈએ.
હવે એ યુધિષ્ઠિર કહે છે, મન્ય એતૈર્મહાત્પાતૈઃ નૂનમ ભગવતઃ પદૈઃ અનન્ય પુરુષ શ્રીભિઃ હીના ભૂર્હત સૌભગા. મન્ય એતૈઃ, એતૈઃ અહમ મન્યે, આના વડે મને એવું લાગે છે, હું માનું છું કે મહોત્પાતૈઃ, આ મહાન ઉત્પાતો જે થાય છે એનાથી હું માનું છું કે શું કે છે, અનન્ય પુરુષ શ્રીભિઃ ભગવતઃ પાદૈઃ અનન્ય પુરુષ શ્રીભિઃ હીનાઃ. આ જે પૃથ્વી જે છે એ હવે કેવી થઈ ગઈ છે, એ ભાગ્યહીન થઈ ગઈ લાગે છે. કેવા ભાગ્યહીન થઈ ગઈ છે, ભગવતઃ પદૈઃ અનન્ય પુરુષ શ્રીભિઃ. આ ભગવાનના શ્રીહીન અર્થાત ભગવાનના ચરણોથી, અનન્ય પુરુષ શ્રીહી ભગવતઃ પાદૈઃ, ભગવાનના પદથી રહિત થઈ ગઈ હોય એવું લાગે છે. એમના અનન્ય પુરુષ શ્રીભિઃ, એવા જે પરમાત્મા જે છે એના પાદૈઃ રહિત, એ હવે ભગવાનના પગ વગરની આ પૃથ્વી થઈ ગઈ લાગે છે. અહીંયા એક બહુ સરસ કહ્યું છે કે ભગવાનના જે ચરણ કમળ જે છે એ કેવા છે, હવે આ પૃથ્વી જે છે ભગવાનના ચરણ કમળ રહિત થઈ ગયા હોય એવું લાગે છે. અને એના માટે શબ્દ વાપર્યો અનન્ય પુરુષ શ્રીભિઃ હીના. અર્થાત આ જે પરમાત્મા જે છે એને અનન્ય પુરુષ કહ્યું. એવા ભગવાનના શ્રી ચરણોથી આ ભૂમિ જે છે શ્રીહીન થઈ ગઈ છે, શ્રીવિહીન થઈ ગઈ છે, ભાગ્યહીન, હત સૌભગા, અર્થાત ભાગ્યહીન થઈ ગઈ છે. આ બહુ સરસ આપે છે કે ભગવાનના ચરણ કમળ હોય ને એમાં આટલા ચિહ્ન છે. તમે કદાચ ક્યાંક જોયું હશે, ભગવાનના ચરણ કમળ હોય ને એમાં ચિહ્નો હોય. કયા કયા ચિહ્ન હોય છે અહીંયા કહે છે, એક તો અંકુશ, ધ્વજા, કમળ, ચક્ર, છત્ર, કલ્પલતા, વજ્રમણી, પુષ્પ, ચંદ્ર, શંખ, પર્વત, યજ્ઞકુંડ, ગદા, તોમર, મંદિર અને મત્સ્ય. આવા ભગવાનના પદ ચિહ્ન છે. ભગવાનના બંને પગ જે છે એમાં આવા ચિહ્નો જોવા મળતા. એટલે એવા ભગવાનના પગ જે આ ભૂમિ ઉપર હતા, એ ભૂમિ હવે એ ભગવાનના પગ રહિત થઈ ગઈ હોય એવું લાગે છે. ભાગ્યહીન થઈ ગઈ હોય, શ્રીહીન થઈ ગઈ હોય. ભૂહુ, ભૂહુ એટલે ભૂમિ, આ ભૂમિ જે છે એ ભગવાનના ચરણ રહિત થઈ ગઈ હોય એવું લાગે છે. इति चिन्तयतस्तस्य द्रष्टारिष्टेन चेतसा राज्ञः प्रत्यगमद्ब्रह्मन् यदुपुर्याः कपिध्वजः. આ પ્રકારે હે બ્રહ્મન એટલે હે શૌનકજી, પાછા આપણે મૂળ વાત ઉપર જઈએ છીએ કે સુત અને શૌનક વચ્ચેનો જે સંવાદ જે છે એમાં શૌનકજી સુતજીને કહે છે, એને સુતજી શૌનકજીને કહે છે, હે શૌનક, હે બ્રહ્મન, હે શૌનકજી, આ પ્રમાણે ઇતિ ચિંતયત તસ્ય દ્રષ્ટારિષ્ટેન ચેતસા, આ પ્રકારે જુદા જુદા અનેક ઉત્પાતો જોવાયા છે અને એવા દ્રષ્ટેન ચેતસા, એ રાજા જે છે એવા મનથી વિચાર કરતા હતા. એવામાં રાજ્ઞઃ પ્રત્યાગમત બ્રહ્મન યદુપુર્યા કપિધ્વજઃ. યદુપુર્યા, પુરી એટલે નગરી, યદુપુરી એટલે યાદવોની નગરી, યદુપુર્યા એટલે યાદવોની નગરીમાંથી, યદુપુર્યા કપિધ્વજઃ પ્રત્યાગમ. પ્રત્યાગમ એટલે પાછા આવે છે, અર્જુન પાછો આવે છે. કોણ? કપિધ્વજઃ, જેના ધજા ઉપર હનુમાનજી બિરાજમાન હતા. જે ધજા જે છે, જેની ધજામાં હનુમાનજીનું ચિહ્ન છે, એવા અર્જુન જે છે એ પાછો આવે છે. ક્યાંથી આવે છે? યદુપુર્યા, યાદવોની નગરી જે દ્વારિકા હતી ત્યાંથી એ પાછો આવે છે. હવે એ પાછો તો આવે છે એટલે શું થયું?
તમ પદયોર્નિપતિતમયમ યથા પૂર્વમાતુરમ અધોવદનમંબુ બિંદૂન મુંચતમ નયનોબ્જયોઃ. પછી આગળ કહે છે વિલોક્યદ્વિગ્ન હૃદયઃ વિચ્છાયમનુજમ નૃપઃ પૃચ્છતિ સ્મ સુરુન્મધ્યે સંસ્મરાન્નારદેરિતમ તમ પદયોર નિપતિતમ. આ પ્રકારે એના પગલા પડવાથી પૂર્વે કદી પણ આવી રીતે ન થયું એ રીતે એ પગમાં પડેલા આવીને એને પ્રણામ કર્યા. તમ પદયોર નિપતિતમ, એના પગમાં પ્રણામ કર્યા. પરંતુ એને આવું કોઈ દી અર્જુનનું મોઢું જોયું નહોતું. એટલે કે છે અયથા પૂર્વમ માતુરમ, એને કોઈ દિવસ આવી રીતે પગમાં પડેલા અને વ્યાકુળ થઈ ગયેલા. કેવા હતા? અધોવદનમ અંબુ બિંદુ મુંચતમ નયનાબ્જયોઃ. નયન એટલે આંખ, નયન અબ્જ યોહો એટલે આંખમાંથી અશ્રુ પડવા માંડ્યા. અને એવા ભાઈને જોઈને આવીને અર્જુન, તો યુધિષ્ઠિર જે છે એના મોટા ભાઈ છે, એટલે અર્જુને આવીને એને પ્રણામ કર્યા. પરંતુ એને જ્યારે પ્રણામ કર્યા અને એની આંખમાંથી આંસુ હતા, અને એટલા માટે એવો નિસ્તેજ થઈ ગયેલો, જેની આંખમાંથી આંસુના બિંદુઓ સરતા હતા, એવા નિસ્તેજ થયેલા ભાઈને વિલોક્ય ઉદ્વિગ્ન હૃદયઃ, એમને જોઈને ઉદ્વિગ્ન હૃદયઃ. કોણ? યુધિષ્ઠિર, જેનું હૃદય છે ઉદ્વિગ્ન થઈ ગયું હતું કે હવે શું થશે. આ અર્જુન આવ્યો, એની આંખમાં આંસુ છે, એનું મોઢું પણ નિસ્તેજ થઈ ગયું છે. નક્કી કંઈ આ સમાચાર સારા નહીં હોય. એટલે પૃચ્છતિ સ્મ, એને પૂછ્યું. કોણે પૂછ્યું? વિચ્છાયમ અનુજમ નૃપઃ. નૃપઃ એટલે રાજા. યુધિષ્ઠિરે વિચ્છાયમ, જાણવાની ઈચ્છાથી એને પૃચ્છતિ સ્મ, એને કહ્યું. ક્યાં કહ્યું? સુરુત મધ્યે. બધા મિત્રો ઉભા હતા. એને એવું નહીં કે ચાલો આપણે જરાક સાઈડમાં જઈને વાત કરીએ, એવું નહીં. તરત જ જ્યાં ઉભા હતા ત્યાં જ એને બધાની વચ્ચે, સુરુન મધ્યે, બધા મિત્રો બધા ઉભા હતા, એની વચ્ચે જ એને કહ્યું કે ભાઈ શું થયું તું કે. સંસરાન નારદે રીતમ, એ નારદના વચનોને સંસ્મરાત, નારદના વચનોને યાદ કરીને બધા સંબંધીઓની વચ્ચે યુધિષ્ઠિરે પૂછ્યું કે ભાઈ શું છે અને શા માટે તું આવો વ્યાકુળ થઈ ગયેલો લાગે છે. અપામ બિંદુ. યુધિષ્ઠિર ઉવાચ. હવે યુધિષ્ઠિર પૂછે છે. જો એની પૂછવાની રીત કેવી છે એ પણ જોવા જેવું છે. એક એકને યાદ કરીને બધાના ખબર અંતર પૂછે છે. એ સીધે સીધું ના પૂછી લીધું કે કૃષ્ણ શું કરે છે, એવું સીધું ના પૂછ્યું એને. પહેલા એને બધાના ખબર અંતર પૂછ્યા, બાકીના બીજા બધાના. સૌથી છેલ્લે ભગવાનના ખબર અંતર પૂછે. સૌથી પહેલા પૂછે છે શું કે છે જો. યુધિષ્ઠિર ઉવાચ કચ્ચિદાનર્તપુર્યામ નઃ સ્વજના સુખમાસતે મધુભોજ દશાર્હાઃ સાત્વતાંતક વૃષ્ણયઃ. યુધિષ્ઠિર કહે છે કચ્ચિત આનર્તપુર્યામ નઃ સ્વજનાઃ સુખમાસતે. આપણા બધા સ્વજનો સ્વકુશળ તો છે ને. પછી કે છે એમાં કોણ કોણ કે છે? મધુ ભોજ દશાર્હાઃ અર્હાઃ સાત્વતાન અંધક વૃષ્ણયઃ. આ બધા જુદા જુદા કુળ હતા. જેમ આપણે કહીએ ને કે યાદવ કુળ, તો યાદવોની અંદર પણ પાછા અંદરો અંદર પણ બીજા કુળ હોય. જેમ બ્રાહ્મણોની અંદર હોય ને કે ઘણા બધા 84 બ્રાહ્મણો, એમ તો બ્રહ્મ 84 એટલે 84 પ્રકારના બ્રાહ્મણો એમ યાદવો પણ હતા. પણ એની અંદર પણ પાછા આ બધા વિભાગો હતા. શું વિભાગો હતા? તો કે છે એક તો મધુ, એ પણ એક વિભાગ હતો.
ભોજ, દાશાર્હ, અર્હ, સાત્વક, અંધક અને વૃષ્ણિ વંશના, આ બધા જુદા જુદા વંશ હતા. આ બધા વૃષ્ણિ વંશના આ બધા સ્વજનો કુશળ તો છે ને ભાઈ. હવે એક એક કરીને કહે છે. શૂરો માતામહ ક્વચિત સ્વસ્યાસ્તે વાથ મારિષઃ માતુલસ્સાનુજઃ કચ્ચિત કુશલ્યાનક દુંદુભિઃ. શૂરઃ માતામહઃ, માતા એટલે માં, માતામહ એટલે માતાના પિતા, માતાના પિતા એટલે નાના. કોણ? શૂરઃ, શૂરસેન. શૂરસેન જે છે એ એના નાના હતા. અચ્છા, શૂરસેનઃ શૂરઃ માતામહઃ ક્વચિત સ્વસ્તિ આસ્તે વાથ મારિષઃ. એ બધા કુશળ તો છે ને. માતુલઃ સાનુજઃ, માતુલઃ એટલે મામાના મામા, માના ભાઈ એને કહેવાય માતુલઃ. એટલે માના ભાઈ હોય એને કહેવાય મામા. એટલે કોણ એના મામા? વસુદેવજી જે છે એના કે જે મામા, યુધિષ્ઠિરના તો મામા થાય ને, એટલે વસુદેવજી એના મામા. એ કહે છે કે મામા જે છે, વસુદેવ મામા જે છે, તથા સ અનુજઃ, અને સાથે સાથે એના નાના ભાઈઓ. કચિત કુશલાન અંધક દુંદુભિઃ. આ બધા જે છે એ લોકો મજામાં તો છે ને, એને કઈ તકલીફ તો નથી ને. ઓકે, વસુદેવજીનું નામ અહીંયા એક આપે છે અનાક દુંદુભિઃ. વસુદેવજીનું એક એવું નામ હતું અનાક દુંદુભિઃ. અચ્છા, આગળ કહે છે સપ્ત સ્વસારસ તત્પત્નયઃ માતુલાન્યઃ સહાત્મજાઃ આસ્તે સસ્નુજાઃ આસ્તે સસ્નુષાક્ષેમં દેવકી પ્રમુખા સ્વયં. સપ્ત સ્વસારસ તત્પત્નયઃ માતુલાન્યઃ. માતુલ એટલે મામા અને માતુલા એટલે મામી. પણ માતુલાન્યઃ એટલે ઘણી બધી મામીઓ હતી, એક નહીં ઘણી બધી મામીઓ. આપણી બધી મામીઓ કે જેમાં મુખ્ય કોણ છે? મુખ્ય છે દેવકી. એ દેવકી અને બીજી 7 બહેનો હતી એવું કહેવાય છે. એમાં દેવકી મુખ્ય છે અને બાકીની એની જે સપ્ત સ્વસારઃ આ તત્પત્નયઃ એ 7 પત્નીઓ હતી વસુદેવજીની એવું કહેવાય છે. અને એમના પુત્રો બીજા આસ્તે સસ્નુષા ક્ષેમમ દેવકી પ્રમુખા સ્વયં, જેમાં દેવકી જે પ્રમુખ હતી અને બાકીની બીજી એમની પત્નીઓ હતી. અને એ બધી પત્નીઓ, એમના પુત્રો, એમની પુત્ર વધુઓ એ બધા ક્ષેમ કુશળ તો છે ને ભાઈ. અચ્છા, હજુ પૂછે છે આગળ. કચ્ચિદ રાજાહુકો જીવતી અસત્પુત્રોસ્ય ચાનુજઃ રુદિકસ્સુતો ક્રૂરઃ જયંત ગદસારણાઃ. કચ્ચિદ રાજા આહુકઃ જીવતી અસત્પુત્રસ્ય. અસત્પુત્ર, સારો દીકરો હોય તો સત્પુત્ર કહેવાય, પણ પાપી દીકરો હોય તો કહેવાય અસત્પુત્ર. અસત્પુત્ર એટલે પુત્ર નથી એવું નહીં. કોઈ વસ્તુને તમે અસત કહી દો તો નથી, બરોબર, પણ અસત્પુત્ર. અસત્પુત્રનો અર્થ શું થાય? કે પુત્ર છે પણ કેવો છે? પાપી છે. સત્પુત્ર એટલે સારો પુત્ર, અસત્પુત્ર એટલે પાપી પુત્ર. એ કે છે અહીંયા અસત્પુત્રસ્ય કચ્ચિત રાજાહુકઃ. આ અસત્પુત્ર જેનો હતો, અર્થાત દુરાત્મા જે કંસ હતો, પાપી જે કંસ હતો, એ જેનો પુત્ર હતો એ રાજા ઉગ્રસેન જીવતી, એ જીવે છે હજુ. કારણ કે કેટલા વર્ષો વયા ગયા. તમે વિચાર કરો, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો એ વખતે ઉગ્રસેનજી રાજા હતા.
અને કંસની ઉંમર જે છે કેવડી મોટી હશે કે એની બેનના લગ્ન થતા હતા ત્યારે એ રથ ખેંચતો હતો અને એને પોતે આખું શાસન પોતાના હાથમાં લઈ લીધું હતું. એટલે એની ઉંમર કેવડી મોટી હશે. એ વખતે ઉગ્રસેનની ઉંમર કેવડી હશે. અને ત્યાંથી શરૂ કરી અને એ લોકો મથુરા છોડીને દ્વારિકા ગયા ત્યારે તો હજુ તો ભગવાનનો જન્મ થયો ને, ત્યાર પછી તો ભગવાનનો જન્મ થયો હતો. ત્યાર પછી ભગવાનનો જન્મ થયો, ભગવાન ગોકુળમાં રહ્યા, મથુરા આવ્યા, પછી ભગવાન જરાસંઘ સાથે યુદ્ધો કર્યા, સાંદીપની ઋષિમાં ભણીને આવ્યા. આ બધું થયું, કેટલા વર્ષો જતા રહ્યા એની અંદર. તોય હજુ જે છે આ ઉગ્રસેનજી બરાબર જીવે છે કે નહીં. એટલે કહે છે કે જે દુરાત્મા કંસ જે છે એ જેનો પુત્ર હતો એ રાજા ઉગ્રસેન જીવે છે કે નહીં. અને એનો નાનો ભાઈ જે છે દેવક, એ દેવક જીવે છે કે નહીં. પછી કે છે કૃતવર્મા એનો પુત્ર જે છે હૃદિક સસુતઃ અક્રૂરઃ, અને અક્રૂરજી એ બધા કુશળ તો છે ને, જયંત, ગદ, સારણ. અક્રૂરજી છે ને, એ તમને કદાચ ખબર હશે, સાંભળેલું હશે. અક્રૂરજી જે ભગવાનને લેવા ગયા હતા ક્યાં? ગોકુળમાં. જ્યારે કંસને ખબર પડી ગઈ કે કૃષ્ણ જે છે એ જ દેવકીનો એ 8મો પુત્ર છે, હવે પરિસ્થિતિ એવી હતી કે સીધે સીધું કંઈ કરી ના શકે. એટલે એને રાક્ષસોને મોકલ્યા, ઘણા બધા રાક્ષસોને મોકલ્યા. ભગવાને બધાને મારી નાખ્યા. પછી ભગવાન જ્યારે 10-11 વર્ષના થયા ત્યારે એને નક્કી કર્યું કે હવે આ કૃષ્ણને અહીં આવીને જ મારવો પડશે. એટલે એને બોલાવો કેવી રીતે? કૃષ્ણને, બલરામને બેને બોલાવા કેવી રીતે? ને કોઈ એવી વ્યક્તિ જાય કે જે જાય તો બધા જ એનું સન્માન કરે, એવી વ્યક્તિ એટલે એક અક્રૂરજી હતા. એક અક્રૂરજી છે બધી જગ્યાએ સન્માનનીય હતા. કંસ પાસે સન્માનનીય હતા અને આ બાજુ વસુદેવ, દેવકી, યશોદા, નંદ ત્યાં પણ બધી પાસે એ માનનીય હતા. અને એટલા માટે અક્રૂરજીને મોકલે છે. એટલે એવું કહેવાય છે કે ગોપીઓ કહે છે કે આ તમારું નામ અક્રૂર કોણે પાડ્યું? કે આ શું કામ રાખ્યો છે? કે તમે તો ક્રૂર છો. કે તમે અક્રૂર કેવા હોય? કે તમે કૃષ્ણ લઈ જાઓ છો મારી પાસેથી, તમે તો ક્રૂર છો, તમારું નામ અક્રૂર પાડ્યું કોણે? એ અક્રૂરજી જે છે એ ભગવાનને લઈને આવે છે. અને એ પણ બહુ બુદ્ધિશાળી હતા. અને એ જુએ છે કે એને ખબર હતું કે આ ભગવાન છે, હા કૃષ્ણ જે છે ભગવાન છે, અને એણે આ ઉદ્ધાર કરવા માટે જ જન્મ લીધો છે. અને એની પરીક્ષા પણ પોતે કરે છે. એને રથ હલાવવાનું કહે છે કે રથ ચલાવો છે કૃષ્ણ, ચલાવો. ભગવાન તો જો નાના જ હતા ને, 10-11 વર્ષના, ભગવાન રથ હલાવીને પણ બતાવી દે છે. એના જે પ્રશ્નો કરે છે એ પ્રશ્નોના બધા જવાબ જે છે એ અક્રૂરજીને એ જવાબ પણ ભગવાન આપે છે એ સમયે. એટલે અક્રૂરજી આમ કોઈ દિવસ એવા નહોતા કે આમ આપણે એવું કહીએ ને કે ભાવની અંદર વહી જાય. ઘણીવાર લોકોને ભાવ એવો ઉત્પન્ન થાય ને કે એમાં ને એમાં પોતે જતા રહે. એમ અક્રૂરજી છે પોતાની ભાવનાના પ્રવાહમાં ક્યારેય તણાઈ નહોતા જતા, પોતાની બુદ્ધિ ઉપર ચડાવતા અને પછી આગળ કરતા. છતાં એને ભગવાનમાં શ્રદ્ધા હતી, બધું હતું, પણ ભાવનાના પ્રવાહમાં ક્યારેય તણાઈ નહોતા જતા. એવા અક્રૂરજી જે છે એ પણ હજુ જીવતા હતા. એટલે કહે છે કે આ અક્રૂરજી છે એ તો ક્ષેમ કુશળ જે છે ને, અને બીજા આ જે છે કાકા મામાના ભાઈઓ બહેનો હોય ને બધા જે, એમાં જયંત ને ગદ ને સારણ, આ બધે એમના કાકા બાપાના બધા ભાઈઓ હતા, મામાના, અને બધા એ બધા ક્ષેમ કુશળ છે કે નથી? આ બધા ખબર અંતર પૂછે છે. આગળ કહે છે આસતે કુશલમ કચ્ચિદ યે ચ શત્રુજિતાદયઃ કચ્ચિદાસ્તે સુખમ રામઃ ભગવાન સાત્વતામ પ્રભુ. હવે બલરામજીના સમાચાર, હજુ કૃષ્ણના સમાચાર પૂછ્યા જ નથી હોય એને. જો પૂછવાની રીત કેવી છે એની, યુધિષ્ઠિરની રીત કેવી છે કે એક એક વ્યક્તિને યાદ કરીને, કેમ કે એના માટે બધા એના માટે જાણીતા હતા, સગાવાલા હતા, એટલે બધાના ખબર અંતર પૂછે છે.
આસતે કુશલમ કચ્ચિત યે ચ શત્રુજિતાદયઃ. શત્રુજિત જે છે એ પણ એક નામ હતું. શત્રુજિત જે છે કેમ કે શત્રુઓ પર એને વિજય પ્રાપ્ત કરેલો એટલે એનું નામ પડ્યું શત્રુજિત. શત્રુજિત બરાબર છે કે નહીં? કચ્ચિત આસ્તે સુખમ રામ. હવે આવ્યું રામ. રામ એટલે બલરામજી. ભગવાન સાત્વતામ પ્રભુ. ભગવાન એને કહ્યું બલરામજી છે પણ ભગવાનનો અવતાર ગણવામાં આવે છે. એટલે કહે છે કે એ બલરામજી છે એ ભગવાન પતિ કહે છે કે સાત્વત કુળના પતિ. સાત્વતામ પ્રભુ. સાત્વત કુળના પતિ એ બલરામજી છે. એ તો આનંદમાં છે કે નહીં? બરાબર સુખે છે ને? હજુ આગળ કહે છે પ્રદ્યુમ્ન સર્વ વૃષ્ણીનામ સુખમાસ્તે મહારથઃ ગંભીર રયો નિરુદ્ધઃ વર્ધતે ભગવાનુતઃ. આ બધા યાદવની અંદર મહારથી જે છે પ્રદ્યુમ્ન, એ પ્રદ્યુમ્ન જે છે પ્રદ્યુમ્ન સર્વ વૃષ્ણીનામ સુખમાસ્તે મહારથઃ. આ મહારથી પ્રદ્યુમ્ન જે છે એ તો સુખમાં છે ને. અને ગંભીર રયોહો અનિરુદ્ધ વર્ધતે ભગવાનુતઃ. એ મહાન વેગવાળા જે છે અનિરુદ્ધ જે છે એ પણ આનંદમાં છે કે નહીં? શું એને કઈ તકલીફ તો નથી ને? બધાના નામ છે. હજુ આગળ કહે છે સુષેણશ્ચારુ દેશનશ્ચ સાંબો જાંબવતી સુતઃ અન્યે ચ કાર્ષિણ પ્રવરાહ સપુત્રા ઋષભાદયઃ. સુષેણઃ ચારુ દેશનઃ જાંબવતી સુતઃ. જાંબવતીના પુત્ર સાંબ, એનું નામ છે સાંબ. જાંબવતી સુતઃ. જાંબવતી જાંબુવંતી ભગવાનની એક પત્ની હતી. ભગવાનની જે 8 પટરાણીઓ છે એમાંની એક જાંબુવંતી હતી. એની ચર્ચા પાછળ વિસ્તારથી આવશે. આપણે અત્યારે ટૂંકમાં જ જોઈ લઈએ છીએ. અન્ય ચ કાર્ષ્ણી પ્રવરાહ. અને બીજા પણ જે છે એ ભગવાનના જે છે સપુત્રાહ ઋષભાદયઃ. બધા ઋષભ એમના બધા પુત્રો જે છે ભગવાન શ્રી કૃષ્ણના બધા શ્રેષ્ઠ પુત્રો એ બધા કુશળ છે ને. કેમ કે ભગવાનનો પરિવાર બહુ મોટો હતો એટલે આ બધાના નામ નથી લેતા. એ કહી દે છે ટૂંકમાં કે ભગવાનના બધા પુત્રો ક્ષેમ કુશળ તો છે ને. ઓકે, તે બધા કાર્ષ્ણીઓમાં શ્રેષ્ઠ છે. કાર્ષ્ણી પ્રવરાહ. કાર્ષ્ણી એક ત્યાર પછી અત્યારે આપણું જે વૃંદાવન જે છે ત્યાં કાર્ષ્ણી સંપ્રદાય, કાર્ષ્ણી પીઠ છે. ના આપણે અહીંયા આવી ગયા હતા સ્વામીજી. એ સ્વામીજી છે બહુ મહાન તપસ્વી છે. કાર્ષ્ણી પીઠના પીઠાધિપતિ એ કાર્ષ્ણી, એ કૃષ્ણ ઉપરથી કાર્ષ્ણી આવ્યું. અન્ય ચ કાર્ષ્ણી પ્રવરાહ એટલે ભગવાન શ્રી કૃષ્ણના બધા પુત્રો બીજા ઋષભાદય, ઋષભ વગેરે બધા પુત્રો જે છે એ બધામાં મજામાં છે ને. હજુ લિસ્ટ ચાલુ છે. તથૈવાનુચરા શૌરેઃ શ્રુતદેવો ધવાદયઃ સુનંદનંદ શીર્ષણા યે ચાન્યે સાત્વતર્ષભાઃ. અને બીજા જે છે બધા કેવા છે? શ્રુતદેવ, ઉદ્ધવ વગેરે ભગવાનના અનુચરો જે છે. તથા મુખ્ય યાદવો કોણ છે? સુનંદન નંદ શીર્ષાણી. સુનંદન નંદ વગેરે એ બધા શીર્ષાણી શ્રેષ્ઠ, આ બધા શ્રેષ્ઠ યાદવો છે. કારણ કે ભગવાને યાદવોને ખરેખર તો શ્રેષ્ઠ બનાવ્યા. જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારની પરિસ્થિતિ એવી હતી કે યાદવો જે હતા એ બધા દબાયેલા હતા. કેનાથી દબાયેલા હતા? જરાસંઘ વગેરેની તાકાતથી દબાયેલા હતા. કેમ કે જરાસંઘની 2 દીકરીઓના લગ્ન કંસ સાથે થયેલા. એટલે કંસ જે છે જરાસંઘનો જમાઈ હતો. એટલે સ્વાભાવિક છે કે જમાઈનું ધ્યાન તો સસરા રાખે હરકી રીતે. એની 2 દીકરીઓ ત્યાં મથુરામાં હતી.
અને કંસ વડે આ બધા જ જે યાદવો હતા બધા દબાયેલા હતા. કોઈ ચૂકે ચા કરી નહોતા શકતા. કંસ કે એમ જ બધાને કરવું પડતું હતું. અને ત્યાર પછી કંસે જે પ્રકારે કર્યું કે જે કલ્પના ના આવે કે ભગવાનનો જન્મ થયો ને એને ખબર પડી કે ભગવાનનો જન્મ થઈ ગયો ને મને ખબર ના પડી ને ભગવાન અહીંથી છટકી ગયા. એમ એ છટકી ગયા એટલે એને શું કર્યું, ચારે બાજુ એ દિવસો દરમિયાન જેટલા બાળકો જન્મ્યા હતા બધાને મરાવી નાખ્યા. એ તો કાવતરાખોર તો હતો જ, એને પોતાના રાક્ષસોને બધા રાખ્યા હતા. એ ગમે એમ કરીને ઘરે ઘરે જઈને જ્યાં જ્યાં બાળકોના જન્મ થયા હતા બધા બાળકોને એને મરાવી નાખ્યા. એ લોકો અત્યંત ભયભીત હતા. અને ત્યાર પછી ભગવાનને આવ્યા અને કંસને મારી નાખ્યો. એટલે એની કંસની બે જે સ્ત્રીઓ હતી, પત્નીઓ હતી, એ બે વિધવા થઈ ગઈ. એ જરતી રહી બાપા પાસે કે આ કૃષ્ણએ મારા પતિને મારી નાખ્યા. એટલે જરાસંઘ છે એ મથુરા ઉપર આક્રમણ કરે છે. એવું કહેવાય છે કે 17 વખત એને આક્રમણ કર્યું. એટલા આક્રમણો કર્યા. અને આક્રમણ કરે એટલે તો મારો આવે. ત્યારે મથુરા પાસે તો નાનકડી એવી સેના હતી. ભગવાનને બલરામજી રહી અને ગમે એમ કરીને એ જરાસંઘની સેનાને હરાવતા. પણ જેની ઉપર 17 વખત આક્રમણ થયું હોય એની હાલત શું થાય? આજ તમે જો અત્યારે રૂસ ને યુક્રેન વચ્ચે જે ચાલે છે યુદ્ધ, આ કેટલા 3 વર્ષથી ચાલે છે. હવે એની હાલત શું હશે? ત્યારે તમે ત્યાં લોકોનું જીવન કેવું થઈ ગયું હશે? મકાનો જે છે બોમ્બના ધડાકા કરીને મકાનો બધા ખંડેર થઈ ગયા હોય, લોકો ઘર છોડીને ભાગી ગયા હોય, કેટલા મરી ગયા હોય. એટલે યુદ્ધ જે છે એમાં કોઈનું ભલું નથી થતું. એટલે 17 વખત તો યુદ્ધ કર્યા જરાસંઘ સાથે. અને દરેક વખતે જે છે એ જરાસંઘને ભગવાન જવા દેતા. બલરામજી કે ભાઈ આનું કેમ જવા દો છો? તો કે આપણો જન્મ થયો છે પાપીઓને મારવા માટે. આપણે ક્યાં પાપીઓને શોધવા જવા એક એક કરીને? આ બધાને શોધીને લઈ આવશે અને આપણે બધાને મારી નાખવાના. એટલે એવી રીતે 17 વખત યુદ્ધ કર્યું. ત્યાર પછી કાલિયોન આવ્યો. ત્યારે ભગવાન કહે છે કે આપણે મથુરા છોડીને જતા રહીએ અહીંથી. બધા યાદવો એવા નબળા પડી ગયા હતા કે પેલા તો એક ભગવાન ઉપર એ લોકો આરોપ કરે છે, આ કૃષ્ણ તારે કારણે જ અમારે આવું થયું. આ 17 વખત જરાસંઘે હુમલો કર્યો અને હવે આ મથુરા છોડવાની વાત કરે છે ને અમારે કેવી રીતે જીવવું? એ બધા યાદવો એટલા નબળા પડી ગયા હતા. અને ભગવાને કહ્યું કે હું તમને બધાને શક્તિશાળી કરીશ. ત્યાંથી ભગવાન બધાને દ્વારિકા લઈ જાય છે અને એ આખું યાદવ કુળને એટલું શક્તિશાળી બનાવે છે. એવું કહેવાતું કે યાદવોને કોઈ હરાવી જ ના શકે. ભગવાને એવી એને ટ્રેનિંગ આપી યોદ્ધાઓને કે યાદવોને કોઈ હરાવી નહોતું શકતું. એ બધાને શક્તિશાળી કરનાર એ ભગવાન હતા. એટલે આ બધા યાદવો જે છે એ શ્રેષ્ઠ બન્યા કેવી રીતે? કોઈ શ્રેષ્ઠ હતા નહીં, પણ ભગવાને એને શ્રેષ્ઠ બનાવ્યા. આખી સોનાની દ્વારિકા એટલે શું કે એટલી સંપત્તિ હતી ત્યાં, એટલે એ સોનાની દ્વારિકા કહેવાતી. કે દ્વારિકા સોનાની, એટલી બધી સંપત્તિ ત્યાં હતી કે સોનાની દ્વારિકા તરીકે આપણે પ્રખ્યાત છે. એટલે બધી સંપત્તિ ખાલી કઈ ભગવાનના મહેલમાં ના હોય, સમાજની અંદર બધા લોકો પાસે સંપત્તિ હતી. અને એને કારણે આ બધા યાદવો જે છે એ બધા શ્રેષ્ઠ બની ગયા હતા. એ બધા જે શ્રેષ્ઠ યાદવો જે છે એને યાદ કરીને કહે છે કે આ સુનંદ અને નંદ જે છે એમાં મુખ્ય હતા. એવા મુખ્ય યાદવો જે છે એ બધા મજામાં તો છે ને? હવે યાદ કરે છે. અપિસ્વસ્યાસ્તે સર્વે રામકૃષ્ણ ભુજાશ્રયાઃ અપિ સ્મરન્તિ કુશલમ અસ્માકં બદ્ધ સૌહૃદાઃ. બીજા બધા તો કુશળ તો છે ને? કેમ? બીજા બધાને કોનો આશ્રય છે? રામકૃષ્ણ ભુજાશ્રયાઃ. બધા રામ એટલે બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણને એની ભુજાઓને આશ્રિત હતા. બલરામજી પાસે એવી તાકાત હતી જ્યારે પણ રસ્તામાં આવતા ને કોઈ યુદ્ધ કરતા તો એને ક્યાંય ને ક્યાંય ખદેડી દેતા. એવી તાકાતવાળા બલરામજી હતા. એટલે એ બેની ભુજાઓ વડે આ બધા રક્ષિત હતા.
રામકૃષ્ણ ભુજાશ્રયા, આ બધા એમની ભુજાઓના આશ્રિત હતા. એ સર્વે, એ બધા કુશળ તો છે ને. અપિ સ્મરંતિ કુશલમ અસ્માકમ બદ્ધ સૌરદાહ, અને જે કોઈ આપણને યાદ કરનારા જે છે બધા ક્ષેમ કુશળ તો છે ને. એટલે આપણે કોઈ યાદ કરે છે પાછા? એ લોકો કોઈ આપણને યાદ કરે છે? હવે છેલ્લે કહે છે કે એના સુધર્મા જે છે, ભગવાન અપી ગોવિંદ બ્રહ્મણ્યો ભક્તવત્સલઃ કચિત પુરે સુધર્માયામ સુખમાસ્તે સુહૃદભૃતઃ. ભગવાન કેવા છે? ભગવાન અપી ગોવિંદ બ્રહ્મણ્ય ભક્તવત્સલઃ. ભક્તવત્સલ ભગવાન છે, ભક્તવત્સલ છે. ને એટલા માટે જ એવું કહેવાય કે આપણે ભગવાનના ભક્ત થવું. કેમ? ભગવાનને એના ભક્તો બહુ પ્રિય છે. ભગવાનને છે ને પોતાના ભક્તો દુઃખી થાય નહીં, ભગવાન સહન ના કરી શકે. ભગવાન બધું સહન કરી શકે, પણ એનો ભક્ત દુઃખી થાય નહીં, ભગવાન સહન ના કરી શકે. એટલે કહેવાય ભગવાન કેવા છે? ભક્ત વત્સલ છે. એટલા માટે આપણે કહીએ કે આપણે ભગવાનની ભક્તિ કરીએ. ભગવાનની ભક્તિ કરીએ અર્થાત આપણે ભગવાનના ભક્ત બનીએ તો ભગવાનને આપણે પ્રિય થઈ જઈએ. અને આપણે ભગવાનને પ્રિય થઈએ ને એટલે ભગવાન આપણું ક્યાંય અહિત ના થવા દે. ભક્ત વત્સલઃ, ભગવાન છે કેવા છે? ભક્ત વત્સલઃ. બ્રહ્મણ્ય ભક્ત વત્સલઃ, એટલે પાછા કેવા છે? ભગવાન પોતે કેવા છે? બ્રાહ્મણ ભક્ત છે. ભગવાન જે છે બ્રાહ્મણોને હંમેશા પ્રણામ કરતા. તમે જો, ભલે આમ તો બે મિત્રો હતા, સુદામા અને કૃષ્ણ, પણ સુદામા આવે છે ત્યારે ભગવાન એને સિંહાસન ઉપર બેસાડીને એના પગ ધોવે છે, એની પૂજા કરે છે. કેમ કે બ્રાહ્મણ છે, મારા કરતા મોટા છે સુદામા. એટલે એ ભગવાન જે છે એ હંમેશા એ બ્રાહ્મણ ભક્ત છે, ભક્ત વત્સલ છે. એ ગોવિંદ પણ જે છે એ કચ્ચિત પુરે સુધર્માયામ સુખમાસ્તે સુહૃદભૃતઃ. હવે કહે છે કે એ ભગવાન જે છે એ દ્વારિકામાં એ જે સુધર્માએ એની જે સભા બનાવેલી, એ સુધર્માની જે સભા જે છે એમાં સ્નેહથી વીંટળાઈને એ આનંદમાં તો છે ને. શું કહે છે? સુધર્માયામ સુખમાસ્તે ક્વચિત પુરે. પુરે એટલે દ્વારકાપુરીમાં. એ દ્વારકાપુરીમાં એ ભગવાન જે છે એ બરાબર ખુશ તો છે ને. હવે અહીંયા આગળ કહે છે મંગલાય ચ લોકાનામ ક્ષેમાય ચ ભવાય ચ આસ્તે યદુકુલાંભોધા બોધૌ આદ્યોનંત સુખઃ પુમાન. બળભદ્ર મંગલાનામ ચ લોકાનામ ક્ષેમાય ચ ભવાય ચ આસ્તે યદુકુલ અંબોધા વાદ્ય અનંત સુખ પુમાન. આ બળભદ્ર જે છે એ જેના સખા જે છે એવા આદિ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ત્યાં સર્વનું કલ્યાણ કરવા માટે થઈને, શું કહે છે? વિશ્વના કલ્યાણ માટે. મંગલાય ચ લોકાનામ, આખા લોકનું મંગળ કરવા માટે થઈને, ક્ષેમાય ચ એનું ક્ષેમ કરવા માટે થઈને, રક્ષણ માટે થઈને એ ભગવાન ત્યાં વિરાજમાન છે. એ ખરેખર આનંદ કરે છે. એની ચર્ચા જે છે એક શ્લોક છે, જોઈ લઈએ આપણે. યદ બાહુ દંડ ગુપ્તાયામ સ્વપુર્યામ યદવોર્ચિતાઃ ક્રીડંતી પરમાનંદમ મહાપૌરુષિકા ઇવ. મહાપૌરુષિકા ઇવ. યદ બાહુ દંડ ગુપ્તાયામ, જેમની ભુજા દંડથી એ જે દ્વારકાપુરી રક્ષાયેલી છે. સ્વપુર્યામ યાદવોર્ચિતા, આ બધા જે છે એ એનાથી રક્ષિત જે છે એવા યાદવો વૈકુંઠ, અહીંયા કહે છે વૈકુંઠનાથના સેવકો જેવું સન્માન પામી અને એ લોકો આનંદમાં ક્રીડા કરે છે. આ બધું કરે છે. ત્યાર પછી થોડાક શ્લોક છે, આપણે આવતીકાલે જોઈ અને જો થશે તો આ અધ્યાય આપણે પૂરો કરીશું. અહીંયા બહુ વિસ્તારની આવશ્યકતા નથી. બધા શબ્દો જે છે જેને કહેવાય ને કે સુશર્મા, અને તમે જુઓ તો બધા નામ છે
એટલે કોઈ વિસ્તારની આવશ્યકતા નથી. એટલે ઘણા બધા શ્લોકો આજે આપણે ઝડપથી જોઈ લીધા. કાલે જે છે થોડાક બીજા વિશેષ શ્લોક જોઈશું ભાગવતની અંદર, કે કેવી રીતે માણસ કોઈની, ઇવન અહીંયા આ શીખવા જેવું છે કે કેવી રીતે બીજાની પૃચ્છા કરવી, એક એકને યાદ કરીને. આપણે જો કોકને આપણે પૃચ્છા કરવી હોય તો આપણે બધાની યાદ ના કરીએ, કોકને એકને પૂછી લે પછી આપણે એમ કહીએ બધા મજામાં છે ને, આ મજામાં છે. ઘણી વાર આપણે મળતા હોય કોઈને તો આમ ટૂંકમાં જ કહી દઈએ કેમ છો, બધા મજામાં છો ને, આ બધા મજામાં છે. તમે ખરેખર એક એકને યાદ કરીને કહો ને તો એને ખબર પડે કે તમે કેટલાને યાદ કરો. એ ઘરે જઈને પછી પૂછે કે અમે ગયા હતા તો પણ તમને બધાને યાદ કર્યા હો, એક એકને યાદ કર્યા હતા એમ. એટલે બતાવે છે કે તમારા મનની અંદર કેટલી વ્યક્તિઓ માટે સ્થાન છે. એનીવે આટલું આપણે જોઈને આવતીકાલે આગળ જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.